કચ્છ માત્ર ગુજરાતનો નહીં પરંતુ ભારતનો સૌથી મોટો જિલ્લો છે। દરિયો, રણ અને ડુંગરની વિશેષતા ધરાવતા આ જિલ્લાના પેટાળમાં અનેક પ્રકારના કુદરતી મૂલ્યવાન તત્વો ઘરાયેલા છે। ધોળાવીરાની હડપ્પન સાઇટ, જુરાસિક પાર્ક, ફોસિલ, કચ્છનું સફેદ રણ, બંડીના ઘાસિયા મેદાન, લખપતના માતાના મઢ પાસે આવેલ લાલ રેતાળ જમીન વગેરે અનેક સ્થળો ભૂસ્તર શાસ્ત્રીઓના સંશોધન માટે અગત્યના છે। ત્યારે વધુ એક સંશોધનથી કચ્છ જાણીતું બનશે। જુઓ એક અહેવાલ। પાર્ક બની કચ્છમાં દેશનો નંબર 1 જીઓ પાર્ક બની શકે છે। વિશ્વમાં નથી તેવા અજોડ અને અલભ્ય ખડકો અને અશ્મિઓ અહીં ધરબાયેલા છે। તેને રક્ષિત કરીને જાળવવા પડશે। જ્યારે કચ્છ બેઝિનને મળેલી કુદરતી વારસા સમી ભેટનું ભૂસ્તર શાસ્ત્રીય રીતે ડેવલપમેન્ટ કરીને જિલ્લાને નેશનલ જીઓ પાર્ક અને કન્વેન્શન ઓફ જીઓલોજિકલ હેરિટેજ જાહેર કરવા ગુજરાત સરકારે બીડું ઝડપી લીધું છે। તે પ્રકારે વર્તમાન સમયમાં કચ્છમાં કાર્ય થતું જાણવા મળી રહ્યું છે। જે બાબતે નિર્માણ ન્યૂઝની ટીમે જાણવા પ્રયત્ન કર્યો ત્યારે જાણવા મળ્યું કે કચ્છની જો વાત કરીએ તો 200 મિલિયન વર્ષ જૂની અહીંની જીઓલોજી ગોડ ગિફ્ટ છે। 3 ડાયમેન્શન રીતે જોઈએ તો કોઈ પણ વિસ્તારમાંથી કરોડો વર્ષ જૂના ખડકો, અશ્મિઓ કે પેટ્રોલિયમ રોક્સ ધરબાયેલા છે। યુનેસ્કો પણ જેને અતિ મહત્વ આપે છે અને તે અંગે રક્ષિત નિયમો જાહેર કરે છે। એવા જીઓલોજી અંતર્ગત કચ્છમાં દુનિયામાં ન મળે તેવા પુરાવાઓ હયાત છે। અભ્યાસ ઉપરાંત જીઓ ટુરિઝમ માટે આવા ખડકો ઉપયોગી છે। કચ્છમાં આવેલી વિવિધ જીઓલોજી સાઇટ્સ અંગે કચ્છ યુનિવર્સિટીમાં અમારી મુલાકાત દરમિયાન પીએચડી વિદ્યાર્થીની ભવ્યતા ચાવડા સાથે ચર્ચા દરમિયાન અનોખું સંશોધન અંગે માહિતી મળી કે કચ્છના મૂળભૂત ખનિજ ઉપરાંત તેમાંથી નીકળતા વેસ્ટમાંથી પણ અનેકવિધ સ્ટોન રૂપે ખનિજ મળે છે। છેલ્લા 3 વર્ષથી આ વિષય પર કરાયેલા સંશોધન બાદ જાણવા મળ્યું કે કચ્છના બ્લેક ટ્રેપની લીઝમાં ખોદકામ બાદ કાઢવામાં આવતા વેસ્ટમાંથી મૂલ્યવાન એવા પેટ્રોલાઇટ્સ, નેટ્રોલાઇટ્સ, અગેટ્સ, મોઝ અગેટ્સ તેમજ કેલ્સાઇટ જેવા ખનિજના સ્ટોન મળી આવ્યા છે। જેનો ઉપયોગ વિવિધ ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવે છે। જેમ કે અગેટ્સ સહિતના ખનિજનો ઉપયોગ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ તેમજ કેલ્સાઇટ ખનિજનો ઉપયોગ કેમેરાના લેન્સ બનાવતી ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવે છે। કચ્છ જે છે એ મોસ્ટ ઓફલી અગર જીઓલોજીના સંદર્ભમાં એની વાત કરવામાં આવે તો ભૂકંપો માટે, એના સેડિમેન્ટરી સ્ટ્રક્ચર્સ માટે, અહીં મળતા વિવિધ અશ્મિઓ માટે બહુ પ્રસિદ્ધ છે। પણ કચ્છનું આ એક ઓર પહેલું પણ છે કે કચ્છની અંદર જે જ્વાળામુખીના પથ્થરો આવેલા છે એની અંદર વિવિધ પ્રકારના પ્રિશિયસ ખનિજો મળી રહ્યા છે અને આ ઉપર હું લાસ્ટ 3 વર્ષથી સંશોધન કરી રહી છું અને મને ખબર પડી કે આની એક આખી અલગ જ મહત્વ છે। અગર હું બ્રોડલી આ વસ્તુ વિશે વાત કરું તો કચ્છની અંદર જે જ્વાળામુખીના પથ્થરો છે એની અંદર સેકન્ડરી મિનરલાઇઝેશન થયું છે અને મુખ્યત્વે એની અંદર કાર્બોનેટ્સ છે, ઝિયોલાઇટ્સ છે અને સિલિકાના અલગ અલગ પ્રકારના ખનિજો જેવા કે અગેટ, કાર્નેલિયન, ક્લિયર ક્વાર્ટઝ, ચાલ્સીડોની આ બધા સ્ટોન્સ મળી આવેલા છે। મોસ્ટ ઓફલી જે હું કાર્બોનેટ પથ્થર કહું છું એની અંદર કેલ્સાઇટ કરીને સ્ટોન જે છે એ મળી આવે છે અને એની ગુણવત્તા જેમ સારી હોય એમ એનો ઉપયોગ કેમેરાના લેન્સીસ, વિવિધ પ્રકારના ઓપ્ટિકલ સાધનો બનાવવામાં થઈ શકે છે। જીઓલાઇટ પથ્થરો જે મળી રહ્યા છે જેમ કે નેટ્રોલાઇટ છે, પેક્ટોલાઇટ છે, આ બધાનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં તથા આપણા જે ફિલ્ટર્સ ઘરમાં લાગી રહ્યા છે એ પાણીના શુદ્ધિકરણ માટે એનો ઉપયોગ થઈ શકે છે અને જે અગેટ્સ મળે છે, જે કાર્નેલિયન મળે છે એ હડપ્પા સમયથી લોકો અહીં કચ્છમાં એનો જ્વેલરી બનાવવામાં ઉપયોગ કરે છે અને તે બહુ જ ખાસા દામો પર તમે એને વેચી શકો છો। આની અંદર 3 વર્ષની અંદર જે પ્રિલિમિનરી સર્વે કર્યા બાદ અમે જે એમએસસી લેવલ ઉપર એક શોર્ટ સંશોધન કરવામાં આવે છે જેને ડેઝર્ટેશન કહેવામાં આવે છે। તો મારા નેતૃત્વની અંદર 2 એવા ડેઝર્ટેશન થયેલા છે। સાથે સાથે મેં અત્યારે જ જે ઉદયપુર ખાતે આવેલી એમએલએસયુ મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીમાં વડઝરના આવેલા આવા પથ્થરો ઉપર સંશોધન પત્ર રજૂ કરેલું અને ત્યાં મને બેસ્ટ સંશોધન પત્રનો એવોર્ડ પણ મળેલો છે। અત્યારે તો અહીં આપણા કચ્છમાં કોઈ એવા ઘસવાના સાધનો ઉપલબ્ધ ન હોવાથી હું આણંદ જિલ્લાની એક ટ્રાઇબ છે જેની પાસે જેની આપણે એમ કહી શકીએ કે ઓર્ડર્સ આપી અને એમને ઘસાવાનું અને એવું કામ કરી રહી છું। પણ ભવિષ્યમાં અગર આપણે આ વસ્તુનું મહત્વ સમજીએ તો આપણે એવા યુનિટ્સ કચ્છમાં પણ સ્થાપી શકીએ છીએ અને કચ્છની પ્રજાને આપણે સ્વાવલંબી બનાવી શકીએ છીએ। સાથે સાથે જે માઇનર્સ છે જે આને ખાણમાંથી નીકાળે છે તો એમનો એ જ જીસીબી અથવા તો એમને એ જ ખોદવાનો ખર્ચો લાગી રહ્યો છે અને આ એઝ અ વેસ્ટ નીકળી રહ્યું છે। તો આ વેસ્ટને તે લોકો વેચી ઇન્ડસ્ટ્રીઝને આપી અને એમનું વળતર મેળવી શકે છે।
કચ્છ યુનિવર્સિટીના સંશોધન બાદ કચ્છમાં લોકોને શું ફાયદો થશે તે અંગે ભવ્યતા ચાવડાએ જણાવ્યું કે અત્યાર સુધી બ્લેક ટ્રેપનું કામ કરતા લોકોને વેસ્ટ કાઢવા મોટું ખર્ચ થતું અને તેઓ વેસ્ટને ફેંકી દેતા, પરંતુ હવે સંશોધન બાદ વેસ્ટમાંથી બેસ્ટ અંગે જાણકારી મળી રહી છે, ત્યારે તેઓ પણ આવા વેસ્ટના ડમ્પ બનાવી વેચીને નફો મેળવી શકશે. સાથે આ પ્રકારના ખનિજોથી સ્થાનિક લોકોને રોજગારી આપી સ્વાવલંબી બનાવી શકાય. પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ. સમાચાર અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.